तो चलो मित्रों अपने गुणोत्तर प्रमाणનું एक उदाहरण જોઈએ। સૌપ્રથમ રકમ વાંચીએ શું કહે છે। जो 4 અને 16 નો ગુણોત્તર મધ્યક શોધો કાં તો બીજું પદ શોધો એ રીતના આપ્યું છે બરોબર। તો જો મિત્રો અહીંયા પ્રથમ અને ચોથું પદ આપ્યું છે તો આને આપણે શું કરીશું, બીજું પદ આપણે x ધારીશું બરાબર, ત્રીજું પદ પણ આપ્યું નથી એટલે x ધારીશું અને ચોથું પદ 16 છે બરોબર। તો હવે આને શું કરીશું, 4/x કરીશું અને આને 1/16 કરીશું બરોબર। ચાલો ચોકડી ગુણાકાર 16 × 4 તો અહીંયા લખીશું 16 × 4 જ રાખીશું બરોબર। અહીંયા x × x એટલે x નો વર્ગ। જો મિત્રો અહીંયા x નો વર્ગ આવે તો અહીંયા પણ આ જ સંખ્યાનો પણ વર્ગ નીકળશે। 4 નો વર્ગ 16 × 2 નો વર્ગ 4 બરાબર અહીંયા x નો વર્ગ। જો મિત્રો આ બધી જગ્યાએથી વર્ગ દૂર કરતા 4 × 2 બરાબર x મળશે બરોબર। હવે 4 × 2 = 8 બરાબર x। તો x નું મૂલ્ય કેટલું મળ્યું છે, 8। તો રકમનું સ્વરૂપ કેવું હશે, તો જો મિત્રો આ રીતના હશે, 4 x ની જગ્યાએ 8 જેમ બરાબર 8 જેમ 16 બરાબર। તો આવું સ્વરૂપ હશે બરાબર।